કે આજે એ પોતાની સંગોષ્ઠી આપની સમક્ષ રજૂ કરશે માનનીય કરકર સાહેબ. નમસ્તે દર્શક મિત્રો, માનનીય અશોકભાઈ ચૌધરી, દર્શનાબેન, અમારા બીપી ચૌધરી, સંસ્કૃતસ્ય પ્રકાંડ પંડિત, षड्कक्षातः अष्टकक्षायां पाठ्यपुस्तकस्य लेखक नरेंद्र भ्राता. આજે ચોથો દિવસ છે. અગાઉ દરેક મિત્રોએ ખૂબ રસપૂર્વક 3 દિવસ માણ્યા છે. પ્રથમ દિવસે કલ્પનાબેને આપણને પ્રારંભિક શિક્ષણની બહુ સરસ વાત કરી હતી અને પ્રારંભિક શિક્ષણમાં પણ પૂર્વ શાળા શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની વાત એમણે સરસ રીતે કરી હતી. 9 તારીખના રોજ કઠલાલ ડાયટના પ્રિન્સિપાલ મુલવાડી સાહેબે બુનિયાદી શિક્ષણ વિશે બહુ સરસ વાત કરી હતી અને એમાં ધોરણ 1-2ના શિક્ષણમાં ઊંડાણપૂર્વક વાત કરી હતી. ગઈકાલે જ સુરત અને નવસારી ડાયટના પ્રિન્સિપાલ યોગેશભાઈએ એમાં ડ્રોપઆઉટ ઉપર અને વર્ષાબેને તેના નામાંકન ઉપર સંસ્થાઓ કેવી રીતે આગળ કામ કરશે એની વિગતવાર વાત કરી હતી. આજે અમે અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્ર પર વાત કરવાના છીએ. પદ્ધતિશાસ્ત્રમાં બાળકોને ભણાવવાના પદ્ધતિશાસ્ત્રની વાત કરવાના છીએ. અંગ્રેજીમાં જેને પેડાગોજી કહેવાય. શબ્દ થોડોક નવો લાગે. અમારા જુનાગઢ ડાયટના અધ્યાપક ભરતભાઈ મેસીએ આની એક પોસ્ટ મોકલી અને એમાં પેડાગોજી શબ્દ વાપરેલો કે કરકર સાહેબ પેડાગોજી ઉપર વાત કરવાના છે. તો લગભગ 15 મેસેજ એવા આવ્યા કે આ પેડાગોજી એટલે શું. મારે એક કાકા છે ધીરુભાઈ, એણે તો લખ્યું, મને થોડાક ભણેલાય છે, મને કે એમાં પેડા સમજાણું, ગોજી ન સમજાણું, પણ એમાં આખું ઘર સાંભળવાના છે. હકીકતમાં એ પીડિયાટ્રિક શબ્દ જાણીતો છે. પીડિયાટ્રિક ઘણીવાર દવામાં લખ્યું હોય, ફક્ત બાળકો માટે હોય, ઓનલી પીડિયાટ્રિક, ઓનલી એવું લખેલું હોય. તો આ પીડિયાટ્રિક શબ્દ ઉપરથી આ એને લગતો શબ્દ પેડાગોજી છે. એટલે બાળકોને કેવી રીતે ભણાવવું તેનું શિક્ષણ શાસ્ત્રની અત્યારે આપણે ચર્ચા કરવાની છે. એની રીત જુદી હોય છે. હાયર એજ્યુકેશનમાં તો એન્ટ્રાગોજી ને એવું બધું ઘણું બધું છે, પણ આપણે તો અહીંયા બાળકોને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા વાત કરવાના છીએ. દર્શનાબેને પહેલે દિવસે આપણને વિઝન સમજાવેલું. આખી આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એની કોઈ પણ વાત કરીએ તો આપણે પહેલાં એનું વિઝન જોવું પડે કે વિઝન સાથે આ સંકલિત કેટલું થાય છે. અને બીજું કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે 12 પિલર છે, 22 પિલર, આ પિલર આધારિત કેટલું છે. આ બેને ધ્યાનમાં રાખીને જ આપણી આ આગળ વધવાની છે. હું તો દરેક શિક્ષક મિત્રોને તો ખાસ ભલામણ કરું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું વિઝન છે ને એ તો બધાએ મોઢે કરી નાખવું જોઈએ. વિઝન એટલે દ્રષ્ટિકોણ, દૂરદર્શિતા, કલ્પેલા પરિણામો શું છે, શું જોઈએ છે, શું ઈચ્છીએ છીએ. એક જ ફકરામાં માત્ર 125 શબ્દોમાં સમજાવી દીધું છે. એટલે જ્યારે આપણે પાઠ્યક્રમની રચના કરીએ, પદ્ધતિની વાત કરીએ, ત્યારે એની તો દૂરથી તો નથી જતા ને, અથવા તો એને પોષક છે ને, થોડી એની વાત કરીને પછી આપણે આગળ વધીએ. આ શિક્ષણ નીતિ ભારતીય મૂલ્યોથી વિકસિત શિક્ષણ પ્રણાલી હશે. જો આ વિઝનમાં પેલું કીધું છે ભારતીય મૂલ્યોથી. આમ તો સમાજમાં બહુ સરસ ચર્ચા થઈ રહી છે. 7મી જુલાઈની રોજ આ નીતિ જ્યારે લોન્ચ કરી ત્યારે નરેન્દ્રભાઈ જે વક્તવ્ય આપેલું, અદ્ભુત વક્તવ્ય હતું. અને એમાં એણે એવી અપેક્ષા રાખેલી કે સમાજમાં ચર્ચા થવી જોઈએ, આની ગોષ્ઠી થવી જોઈએ, વિચાર થવા જોઈએ. અને હજુ અમલીકરણમાં મૂકતા પહેલાં 102 મુદ્દા ઉપર સમાજ પાસેથી અભિપ્રાયો માગ્યા છે.
ઓનલાઈન મૂકેલું છે, જેને અભિપ્રાય આપવો એ આપી શકે. એટલે હજુ પણ ખુલ્લી છે. ત્યારે તમે જો જુદા જુદા વિડીયો સાંભળ્યા હોય તો આપણા પૂર્વ નિયામક નલિનભાઈ પંડિતે બહુ જ આવકારી છે. એને તો ગાંધીજીના બુનિયાદી શિક્ષણના પાયા આમાં જોયા છે. એમણે તો એમ પણ કહ્યું, મેકોલોને આપણે બહુ જ આમ કર્યું તેમ કર્યું, બહુ ઘણું બધું કીધું. વિકલ્પ, આ શિક્ષણ નીતિમાં એને વિકલ્પ જોયો છે. એક સારા એવા વક્તા શૈલેષભાઈએ સકપરિયાએ સરસ વિડીયો મૂક્યો છે અને એણે એમ કીધું કે હું જે સ્વપ્ન જોતો હતો એવી મને આ શિક્ષણ નીતિ દેખાય છે. ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અતુલભાઈ ઉનાગરનો વિડીયો બહુ સરસ છે. આ વિઝન ઉપર જ છે. એ તો એટલા ખુશ થયા છે. એટલે પ્રબુદ્ધ લોકોએ આ નીતિને આવકારી છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું, તેમના દ્વારા ભારત જ્ઞાનના ક્ષેત્રમાં મહાશક્તિ બનશે. જ્ઞાનના ક્ષેત્રમાં મહાશક્તિ બને એવું. બીજું, જ્ઞાનયુક્ત સમાજની રચના કરવી, મૌલિક દાયિત્વ અને સંવિધાનિક મૂલ્યોનો વિકાસ કરવો, નાગરિક તરીકેની ફરજો અને દેશ પ્રત્યેને ઉત્તરદાયિત્વની જાગૃતિ આવે તેવી પાઠ્યચર્યા અને શિક્ષણ વિધિ બને. જો એને દેશ સાથે જોડવાની વાત આમાં કરી છે. આ હેતુ આ છે, આઉટપુટ આપણે આ જોઈએ છીએ. એક અદ્ભુત વાત આ વિઝનમાં કરી છે. દરેકને ભારતીય હોવાનું ગૌરવ થાય, કેવડી મોટી વાત છે. બહારનું જ પૂજા કરીએ, અરે સાડી પહેરેલી આપણી મા છે, એ દુનિયામાં આપણે માટે શ્રેષ્ઠ છે. આ વાત ભારતીય સંસ્કૃતિ, ભારતીય નદીઓનો, ભારતના મહાપુરુષો, એની પ્રત્યેને ગૌરવ થાય. ફક્ત વૈચારિક નહીં પણ વ્યવહાર અને બુદ્ધિથી પણ દરેક ભારતીય બને. કાર્યોની સાથે જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને વિચારનું પણ ગૌરવ થાય. માનવ અધિકાર, સ્થાયી વિકાસ અને જીવન નિર્વાહ માટે સમર્થ બને. એ રોજગારી શોધતો હોય એવો નહીં, એને 5-10 રોજગારી આવડતી હોય, એટલે એનો પ્રશ્ન ના આવે. વૈશ્વિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ હોય, એટલે ધરતી ઉપર રહીને આકાશ આંબાની વાત છે. સાચા અર્થમાં વૈશ્વિક નાગરિક બને. એટલે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એનું વિઝન, દ્રષ્ટિકોણ, લાંબા ગાળાના લક્ષ્યાંકો આ છે. આપણે સંશોધનમાં એ પીઠિકા લખીએ છીએ, એના આધાર સ્તંભ કયો છે, આપણે આખું એનું એક પેપર પણ ભણીએ છીએ, શિક્ષણના આધાર સ્તંભો. એમ આ આખી શિક્ષણ નીતિ ક્યાં આધાર ઉપર ઊભી છે? તો એના 22 પિલરો છે. 22 પિલરો, જેને આધારભૂત સિદ્ધાંતો કીધા છે. આ 22 પિલરો ક્રમમાં રજૂ કર્યો છે. હમણાં આઈઆઈટીએ સરસ મજાનું ગુજરાતી આવૃત્તિ બહાર પાડી છે, એમાં બહુ સરસ છે. હિન્દી આવૃત્તિ પણ બહુ સરસ છે. એમાં આ સિદ્ધાંતો 2 જ પાનામાં છે. બધા શિક્ષકોને મારે ખાસ કહેવાનું કે આને એક વખત જોઈ લે. હું જરા ટૂંકમાં પરિચય એનો આપું છું, એટલા માટે પછી બધું જ સમજવામાં આપણને આ ઉપયોગી થશે. આધાર સિદ્ધાંતમાં પહેલો, શ્રેષ્ઠ માણસ તૈયાર કરવો, જે તર્કસંગત હોય, કાર્ય કરવામાં સમર્થ હોય, કરુણા સહાનુભૂતિ એની પાંખો હોય, સાહસ લચીલાપણું તેના પગ હોય, વૈજ્ઞાનિક ચિંતન હોય, રચનાત્મક કલ્પના શક્તિથી યુક્ત હોય, આવો નૈતિક એનો આધાર હોય, આવો માણસ નિર્માણ કરવાની વાત છે. તેમના ઉદ્દેશ એવા સમાજના ઉપયોગી, સંવિધાન દ્વારા પરિકલ્પિત, સમાવેશી અને બહુલતાવાદી સમાજ નિર્માણ કરવામાં યોગદાન આપી શકે તેવા વ્યક્તિનું નિર્માણ કરો છો. એટલે જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કેટલા ઊંચા લક્ષ્યાંકો સાથે ચાલી રહી છે, એના પિલર પણ એટલા મજબૂત છે. કેમ્પસ કેવું હોવું જોઈએ, સંસ્થા કેવી હોવી જોઈએ, એની બહુ સરસ વાત કરી છે. સાવ સાદી ભાષામાં કેવું હોય ને તો કેમ્પસ એવું હોવું જોઈએ કે વિદ્યાર્થી હોય એવા લઈ લ્યો અને જોઈએ એવા બનાવી લ્યો. આ બહુ સરસ સાદી ભાષામાં વાત કરી છે. આવેલ દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરે, જેવા હોય તેવા સ્વીકારે અને શ્રેષ્ઠ બનાવે. કેમ્પસ સુરક્ષિત, હંમેશા પ્રેરણાદાયી, દરેકનો સ્વીકાર કરનારું, વિકસવા માટેની તકો આપનારી, પાયાની સુવિધાવાળું, શીખવા માટેની જરૂરિયાત પૂરી કરે તેવું અને બીજી સંસ્થા સાથે પરસ્પર સંકલન કરીને ચાલે, એટલે સમન્વયની જબરજસ્ત વાત આમાં કરી છે. 22 સિદ્ધાંતો આમાં આપ્યા છે. આ સિદ્ધાંતો હું અત્યારે વાંચતો નથી, પણ હવે પછી
જે આપણે અભ્યાસક્રમની ચર્ચા કરીશું કે શિક્ષણશાસ્ત્રની ચર્ચા કરીશું એની અંદર આ વિઝન ક્યાં આવે છે અને આ પિલર ક્યાં આવે છે એ પણ સાથે આપણે જોતા જઈશું. મિત્રો 4.1 મુદ્દો આપણો છે 3, 5 + 3 + 3 + 4 શાળાનો અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનું પુનર્ગઠન. એટલે આખી તરાહ બદલી રહી છે. તરાહ પહેલે દિવસે કલ્પનાબેને આ તરાહ વિગતવાર સમજાવી છે, એટલે હું બહુ વિગતવાર નથી સમજાવતો. પણ પહેલું જે ફાઉન્ડેશનલ સ્ટેજ છે જે 3 થી 8 વર્ષનું, એના 2 ભાગ પડે છે. પૂર્વ પ્રાથમિક એટલે એના 3 વર્ષ અને પ્રાથમિક એના 2 વર્ષ. પ્રાથમિકના પહેલું અને બીજું ધોરણ આ પહેલું સ્ટેજ છે. બીજું સ્ટેજ પ્રિપેરેટરી સ્ટેજ છે, 8 થી 11 વર્ષ, ધોરણ 3 થી 5. બીજું મિડલ સ્ટેજ 11 થી 14 વર્ષ, એટલે કે ધોરણ 6 થી 8. આપણે એમને પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એવા નામ પણ આપી શકીએ. પછી સેકન્ડરી સ્ટેજ 14 થી 18 વર્ષ. હવે એના 2 ભાગ પડે, 9 થી 10 અને 11 થી 12. આમ 2 ભાગ એના છે એ પડે છે. એટલે જો આખી એક તરાહ છે એ બદલાઈ રહી છે. આમાં સૌથી નવી વાત એ છે કે મૂળ અપેક્ષા એવી છે કે બાલ મંદિરથી 12 ધોરણ સુધી એક પરિસરમાં રહે. બહુ ઊંચી વાત છે. એટલે સંસાધનોનો બધા ઉપયોગ કરી શકીએ, તજજ્ઞોનો બધા ઉપયોગ કરી શકે. અને સૌથી મોટો બદલાવ કયો કહેવાય? 3 ધોરણ બાલ મંદિરના શિશુ વાટિકાના અને પહેલું બીજું ધોરણ, 5 ધોરણ એક સાથે રહે. એટલે બીજું ધોરણ પાસ કરનાર વિદ્યાર્થી જ્યારે ત્રીજામાં આવે ત્યારે એને વાંચતા લખતા ના આવડતું આવો કોઈ પ્રશ્ન જ ના આવે. એ સામાન્ય વાંચી શકતો હોય, લખી શકતો હોય, સામાન્ય ગણન આવડતું જ હોય. એટલે ત્રીજા ધોરણથી જે વિષયોનો પરિચય શરૂ કરવાનો છે એની અનુકૂળ સ્ટેજ તૈયાર કરવાનું કામ છે એ ફાઉન્ડેશનલ સ્ટેજમાં થવાનું છે. અનંતરમ શાળાનો અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનું પુનર્ગઠનમાં આજે છે એમાં સમજાયું છે કે જે શિશુ વાટિકા અને ધોરણ 1, 2 છે એનો અભ્યાસક્રમ લચીલો હોય છે. એટલે જ્યાં સ્થાનિક પરિસ્થિતિ જે પ્રમાણે હોય તે પ્રમાણે જરૂર બદલાવ થઈ શકે તે પ્રકારનો છે. આપણે ગુજરાતમાં તો બહુ સારી વાત છે, ચિલ્ડ્રન યુનિવર્સિટીએ પણ આનો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને જીસીઆરટી પણ તૈયાર કર્યો છે. સાધનો પણ આપણી પાસે, એના સાહિત્ય પણ આપણી પાસે પુષ્કળ છે. પણ આમાં એક વાત કરી છે, ખેલકૂદ આધારિત અભ્યાસક્રમ અને શિક્ષણ. ખેલકૂદ આધારિત એટલે બાળક એમ કહેવાય કે રવિવારે રડતું એક મારે મારા વિદ્યાલયે જવું છે, આ પ્રકારના વાતાવરણ છે એ તૈયાર કરવાનું છે. પ્રિપેરેટરી સ્ટેજમાં છે એનો પહેલું છે ને સંસ્કાર પ્રક્રિયા છે. અહીં સંકલ્પનાનો વિકાસ કરવાનો છે. જો 3 થી 5માં અપેક્ષા વધારે છે. કેવી વધારે છે? અનેક વિષયોનો પરિચય કરાવડાવો પ્રિપેરેટરી સ્ટેજમાં. એને ખ્યાલ આવે તો એ આગળ મિડલ સ્ટેજમાં જશે ને ત્યારે એને વિષય પસંદગી કરવાની આવે છે. અને મિડલ સ્ટેજમાં તો 10 દિવસ પાછળ ઇન્ટર્નશીપમાં પણ એને કામ કરવાનું છે. એટલે વ્યવસાયલક્ષી એની જે ગતિ કરવાની છે એનો આખો અહીંયા રોડમેપ તૈયાર થાય છે. સેકન્ડરી સ્ટેજમાં છે ત્યાં તો વિષયોનો ઢગલા બંધ બહુલતા છે. વિદ્યાર્થીને પસંદગી માટે જબરજસ્ત અવકાશ રહેશે. એટલું જ નહીં, માનો કે એને 9માં આ વિષય છે, 10માં છે, 10માં ફેરવો છે, 11માં ફેરવો છે. જેમ હાયર એજ્યુકેશનમાં ગમે ત્યારે એન્ટ્રી અને ગમે ત્યારે એક્ઝિટ છે, એમ સેકન્ડરી સ્ટેજમાં ગમે ત્યારે વિષય બદલવાની જોગવાઈ છે. ચિત્રમાં રસ પડ્યો ને ચિત્રમાં એણે 9મા ધોરણમાં કામ કર્યું, 10માં અનુકૂળ ન લાગે તો સંગીતમાં જઈ શકે, ગણિતમાં રસ પડ્યો તો વિજ્ઞાનમાં જઈ શકે. એટલે જો 3 થી 5માં વિષયોનો સામાન્ય પરિચય, 6 થી 8માં પસંદગી વિષય દી અને વત્તા 10 દિવસથી ઇન્ટર્નશીપ, અને 9 થી 12માં તો એ જે તે વિષયોનો નિષ્ણાત થઈ જાય
ત્યાં સુધી એને લઈ જવાનો છે, જેથી હાયર એજ્યુકેશનમાં કોઈ પણ વિષય ઉપર એને પ્રગતિ કરવી હોય તો એનો સ્ટેજ તૈયાર થઈ જાય છે. એટલે બહુ જ મોટું પરિવર્તન છે એ આમાં આપણને જોવા મળશે. બાળકોના સર્વાંગીણ વિકાસ માટે થઈને બહુ સરસ વાત આમાં કરી છે. ગોખણપટ્ટીને બદલે વાસ્તવિક સમજ સાથેનું જ્ઞાન. ગોખણપટ્ટી નહીં. હવે તમે જો મેં જે 22 આધારો કીધો હતો ને, એમાં તમે 8 નંબરનો આધાર જોશો તો નૈતિકતા, માનવી અને સંવિધાનિક મૂલ્ય, જેમાં સ્વચ્છતા, સહાનુભૂતિ, સેવા, સ્વતંત્રતા વગેરે 16 મૂલ્યો દેખાડ્યો છે. આધાર સ્તંભ 6ની અંદર સમજ પર જોર આપવામાં આવ્યું છે અને ગોખણપટ્ટી દૂર કરવી એવો, એટલે શિક્ષણના આધાર સ્તંભ જ દેખાડ્યું છે કે તમારે સમજ આધારિત ભણાવવાનું છે, ગોખણપટ્ટી દૂર કરવાની છે. એટલે આ 4 નંબરમાં મુદ્દામાં પહેલો જ મુદ્દો આવ્યો, ગોખણપટ્ટીને બદલે વાસ્તવિક સમજ સાથેનું જ્ઞાન આપવું. શિક્ષણનો ઉદ્દેશ્ય ચરિત્ર નિર્માણ અને 21મી સદીના મુખ્ય કૌશલ્યથી સજ્જ કરવું. કૌશલ્ય આધારિત શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ. હવે મૂલ્ય શિક્ષણ ક્યાં, તો આપણે પિલરમાં 8 નંબરનો પિલર છે એ આપણે જોવો પડે. અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીમાં છુપાયેલ પ્રતિભાને શોધવા માટે તૈયાર કરવામાં આવશે. જો વિદ્યાર્થી ખાલી નથી, કુદરતે પુષ્કળ શક્યતાઓ ભરી છે. આ જેમાં નિહિત શક્તિ છે એ નિખરી શકે, પ્રતિભા એની વિકસી શકે, આ માટેનો છે એ આમાં પ્રયત્ન કરવાનો છે. પૂર્વ શાળા શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી પ્રત્યેક તબક્કામાં એકીકરણ. હમણાં જ મેં વાત કરીને એ તબક્કા ભેગા કરવાના છે, અલગ નથી કરવાના. એ જુદું જુદું છે એવું નથી દેખાડવાનું. એ હોલિસ્ટિક એજ્યુકેશનની વાત કરી છે. એટલે 8 તારીખે નરેન્દ્રભાઈએ જ્યારે આ શિક્ષણ નીતિ લોન્ચ કરી ત્યારે એણે પણ હોલિસ્ટિક એજ્યુકેશનની વાત કરી હતી કે પ્રાથમિક ને ઉચ્ચ સાથે સંબંધ ન હોય, ઉચ્ચ ને માધ્યમિક સાથે સંબંધ ન હોય, એને કોલેજ સાથે સંબંધ ન હોય, એમ નહીં. જ્ઞાનના ટુકડા કરવાના જ નથી. ઉચ્ચ શિક્ષણ સુધી જે જ્ઞાન આવ્યું છે એના પાયા બાળ મંદિરમાં ધરવવાના છે અને ક્રમશઃ ક્યારેક સંકલનમાં વિકાસ થાય, ક્યારેક એની સમજણ દ્રઢ થાય, ક્યારેક એનું કૌશલ્ય દ્રઢ થાય. આ પ્રકારે ક્રમશઃ વિકાસ કરવાની વાત છે. અને તમે જો આધાર સ્તંભ 21 અને 22 જોશો તો સામાજિક લોકોનો સહયોગ, સમાજના પરોપકારીઓને શિક્ષણમાં જોડવા તથા સમાજ પણ શિક્ષણનું કેન્દ્ર બને એવી વાત ત્યાં કરી છે. એટલે સમાજ પણ આમાં તૈયારી કરે. હોલિસ્ટિક એજ્યુકેશનમાં તમે જોશો તો એક સરસ મજાનો વિડીયો આપણને ઇન્દુમતીબેન કાટધરેનો આપણને જોવા મળશે. ઇન્દુમતીબેન બહુ સારા એવા શિક્ષણના ચિંતક છે. આમ તો આખો વિડીયો તમે જોજો, યુટ્યુબ ઉપર છે, પણ અહીંયા એમણે સમાજ આધારિત શિક્ષણની અને હોલિસ્ટિક એજ્યુકેશનની જે વાત મૂકી છે, માત્ર નાની એવી એક ક્લિપ છે પણ એટલું ક્લિયર કરી દે છે. એટલે સૌને વિનંતી કે બધા આ એક ક્લિપ જોવે. અને ખાસ તો બેને જે ઊંડાણપૂર્વક વાત કરી છે, આપણા સમજણમાં આવે એ રીતે એ ભાષામાં આવીને વાત કરી છે. એટલે આ વિડીયો જોવો, તમને છે એ ગમશે. એ રીતે શિક્ષણવિદો છે એના મત છે એ બહુ અગત્યના હોય છે, કારણ કે એમાં એમણે એની જિંદગી પસાર કરી હોય છે અને એ તો ભારતીય શિક્ષણના બહુ જાણકાર છે ઇન્દુમતીબેન. તો જેમ આપણે લજારામ તોમરની વાત કરીએ છીએ એવી રીતે હમણાં જ તમે પેલા ધર્મપાલજીના પુસ્તકો જોયા છે, એનું સંપાદન પણ ઇન્દુમતીબેને કર્યું છે. आयु के विभिन्न अवस्थाओं में अलग अलग रूपों में ज्ञान ग्रहण होता है. गर्भाधान से लेकर 5 वर्ष की आयु तक शिशु अवस्था कही जाती है. 6 वर्ष से लेकर 12 वर्ष की आयु तक बाल अवस्था है, बाद में किशोर, तरुण आदि आदि. अब शिशु अवस्था में संस्कार होते हैं. तो जिस शास्त्र का सिद्धांत हम यूनिवर्सिटी एजुकेशन में पढ़ा रहे हैं, वही सिद्धांत संस्कार के रूप में शिशु अवस्था में देना. बाल अवस्था एक्टिविटी ओरिएंटेड, एक्सपीरियंस ओरिएंटेड, प्रेरणा आधारित ऐसी होती है.
तो क्रिया के रूप में देना, अनुभव के रूप में देना। किशोर अवस्था में विचार चक्र चलता है, स्वतंत्र बुद्धि का विकास हो रहा है, तो चर्चा आधारित, विचार आधारित उस ज्ञान का रूपांतरण करना, उसके बाद उसके में दायित्व बोध जोड़ना, ये सब हमारे पूर्व प्राथमिक, प्राथमिक, माध्यमिक का क्रम होता है। ज्ञान तो वही रहता है। हम लोगों ने ये सारा खंड खंड कर दिया कि प्राथमिक का माध्यमिक से संबंध नहीं, माध्यमिक का हायर सेकेंडरी से संबंध नहीं, उसका हायर एजुकेशन से संबंध नहीं। इसको ओन कौन करेगा? इसको यूनिवर्सिटी ओन करेगी। प्राथमिक शिक्षक के ऊपर ये दायित्व नहीं दे सकते, हायर एजुकेशन पर ही यह दायित्व है, और यूनिवर्सिटी का स्वरूप ऐसा होना चाहिए। और एक महत्वपूर्ण बात है, ब्रिटिश शिक्षा के चलते हमने शिक्षा को केवल विद्यालय के साथ, विद्यालय में भी केवल क्लासरूम तक, क्लासरूम में भी केवल पाठ्यक्रम तक, पाठ्यक्रम में भी केवल पाठ्यपुस्तक तक, और पाठ्यपुस्तक से भी आगे परीक्षा में पूछे जाने वाले प्रश्नों तक सीमित कर दिया। शिक्षा ऐसी नहीं होती, क्योंकि अर्थ के साथ जुड़ गई, इसलिए ऐसा हुआ। हमें शिक्षा को भी मुक्त करना चाहिए और व्यापक संदर्भ में सोचना चाहिए। और व्यापक संदर्भ है, इससे दो उद्देश्य एक साथ होंगे। व्यक्तित्व विकास के लिए, जीवन विकास के लिए जितनी भी प्रकार की शिक्षा आवश्यक है, उसमें से 60 से 70% शिक्षा घर में होती है, परिवार में होती है, और यह शिक्षा गर्भाधान के क्षण से ही शुरू होती है। आज परिवार में होने वाली शिक्षा के क्षेत्र से संपूर्ण रूप से गैर हाजिर है, माने अनुपस्थित है ही नहीं। हमने परिवार को शिक्षा का केंद्र मानना विगत शायद 2 पीढ़ियों से बंद कर दिया है। कुछ नहीं सीखा जाता, सिखाने की कोई व्यवस्था ही नहीं है। वास्तव में परिवार में हमारे शास्त्रों ने कहा माता प्रथमो गुरुः। आज हमने एक भी लड़की को माता कैसे बनना ये सिखाना बंद कर दिया। एक भी पिता द्वितीय, पिता भी गुरु हैं, पिता को क्या पढ़ाना, ये पिता अपने संतानों को क्या पढ़ाएगा, यह विषय पूर्ण रूप से उपेक्षित हो गया। हम इसको रीइंस्टेट कर सकते हैं। આપણે જોયું ઉજ્જવળ ભવિષ્ય માટે ઉજ્જવળ બાળક છે એનું સંવર્ધન થાય એ બહુ જરૂરી છે। ઇનુમતીબેને જેમ વાત કરી તેમ સમાજનો સહયોગ અનિવાર્ય છે। જેવી રીતે પ્રાથમિકથી માંડી અને ઉચ્ચ શિક્ષણ સુધી વચ્ચે સંકલન જરૂરી છે, એવી રીતે સમાજનો આધાર પણ જરૂરી છે। સમાજની જરૂરિયાતો અને વર્ગખંડનું કાર્ય આ બે વચ્ચે ગેપ નહીં હોવું જોઈએ। અને શિક્ષણ ખાલી વર્ગખંડમાં નથી, એટલે આગામી આવશે ઇતર પ્રવૃત્તિ અને અભ્યાસની એમ નથી, હવે બધું જ શિક્ષણમાં સમાવેશ છે થાય છે। 5 નંબરમાં દરેક વિષયમાં અભ્યાસક્રમ સામગ્રી ઘટાડી બુનિયાદી બાબતો કેન્દ્રમાં લાવી। બોલો, એટલે મોટા મોટા થોથા પુસ્તકોના નથી કરવાના। સાવ સાદી ભાષામાં કહીએ તો થિયરી ઘટાડો, પ્રેક્ટિકલ વધારો। વિદ્યાર્થી જે ભારણમાં જીવે છે ને એ ભારણમાં નહીં, કામ કરતો હોય ને આનંદમાં જીવે, આવી વાત છે। ઊંડાણપૂર્વક પ્રયોગાત્મક શિક્ષણ, સમગ્ર અને વિશ્લેષણાત્મક ચિંતન, શોધ અધ્યયન, સહપાઠી અધ્યયન વગેરે ક્રિયાઓમાં લેવાની છે। સંવાદ દ્વારા શિક્ષણને મહત્ત્વની વાત છે। એટલે મૂલ્યાંકનમાં આ બાબત આવશે, સહપાઠી પણ મૂલ્યાંકન કરશે, એટલે આ પણ એનો મોટો બદલાવ છે એ આવી રહ્યો છે। પછી દરેક સ્તરે પ્રાયોગિક શિક્ષણ અને ક્રિયા દ્વારા શિક્ષણ, રમતગમત અને કલાને એકીકૃત કરવા, આ બહુ મોટી વાત છે। રમતગમત અને કલા, રમત દ્વારા એનો અનેક પ્રકારનો વિકાસ થાય,
શારીરિક વિકાસ તો થાય, માનસિક વિકાસ પણ થાય, સાંવેગિક વિકાસ પણ થાય. વાર્તા આધારિત શિક્ષણ પદ્ધતિ એટલે જોગીજુભાઈને આપણે યાદ કરવા પડે. વિષયો વચ્ચેનો અનુબંધ અને પ્રોત્સાહન, એકાબીજા વિષયો એકબીજા જોડાયેલા છે, હોલિસ્ટિક એજ્યુકેશન. અધ્યયન, નિષ્પત્તિ અને પરિણામ વચ્ચેની ખાઈ દૂર કરવી, મતલબ કે નિષ્પત્તિની જે કક્ષા છે ત્યાં સુધી પરિણામ લઈ જવું. ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત છે. ધોરણને અનુરૂપ ક્રિયાઓમાં જરૂરી પરિવર્તન. ધોરણ અનુરૂપ ક્રિયાઓમાં જે ધોરણ હોય, વિદ્યાર્થીની કક્ષા હોય એ પ્રમાણે જરૂરી પરિવર્તન કરવામાં આવ્યું છે. અભિયોગ્યતા આધારિત અભિગમ બહુ જ મોટી વાત છે. વિદ્યાર્થી ખાલી નથી આવતો, એની અંદર શું ભર્યું છે, કુદરતે નિહિત શક્તિ શું નાખ્યું છે, એના સંદર્ભની અંદર અભિગમ આધારિત શિક્ષણની વાત છે એમાં કરવામાં આવી છે. ત્યાર પછીનો દરેક સ્તરે કલા અને સંસ્કૃતિને વિષયો સાથે સાંકળવી. જો દરેક સ્તરે કેટલીક કલા છે ને એ હૃદયના વિકાસ માટે છે, અને સંસ્કૃતિ સાથે જોડવાની એટલે ફરી વાત આવી કયો વિઝનમાં જે વાત કરી હતી અને પિલરમાં વાત કરી હતી કે ભારતીય હોવાનું એને ગૌરવ થાય. ભારતીય સંસ્કૃતિ અને કલાના એકીકરણ દ્વારા ભારતીય નૈતિકતા આત્મસાત કરે. કેટલી મોટી વાત કરીએ. ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું જોડાણ કરવાની વાત છે. ભારતીય નૈતિકતા એટલે શું? ભારતની નૈતિકતા એટલે શું? દુનિયામાં એક દેશ એવો છે કે છેલ્લા 1000 વર્ષમાં એણે કોઈ ઉપર હુમલો કર્યો નથી, કોઈની જમીન પચાવી પાડી નથી. આ ભારતીયતા, આ ભારતીય સંસ્કૃતિ. અહીંયા ત્યાગ પૂજાય છે. જેવડો મોટો ત્યાગી એવડો એ પૂજદી. અહીં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એ ભારતીય સંસ્કૃતિ છે. સાવ સાદી ભાષામાં કહીએ તો અતિથિ કબ જાઓગે ત્યાંથી વિદ્યાર્થીને ઉપાડીને અતિથિ દેવો ભવ ત્યાં સુધી એને ગતિ કરાવવાની છે. વસુધૈવ કુટુંબકમ. ભારતીય ખગોળશાસ્ત્ર કેટલું અદ્ભુત ભારતીય ખગોળશાસ્ત્ર છે. આગામી 200 વર્ષમાં ક્યારે સૂર્યગ્રહણ થશે, ક્યારે ચંદ્રગ્રહણ થશે, ક્યારે શરૂ થશે, ક્યારે પૂરું થશે, કયા વિસ્તારમાં દેખાશે, એની બધી ગણતરી થઈ ચૂકી છે. અને આ બધાય અભ્યાસ માટે, ગણતરી માટે સર્વોત્તમ પદ્ધતિ એ ભારતીય પદ્ધતિ છે. એ વાત આપણે આપણા વિદ્યાર્થી સુધી લઈ જઈશું તો એને ભારત પ્રત્યે ગૌરવ થશે ને. તો આ વાત છે આમાં કરી છે. હું હમણાં એક પુસ્તક વાંચતો હતો, મર્ચન્ટ ઓફ વેનિસ, વેનિસનો વેપારી, શેક્સપિયરનું છે, બધાએ વાંચવા જેવું છે. એમાં એક ઉલ્લેખ આવે છે ઔષધની જરૂર પડે છે. પેલો બેભાન થઈ ગયો છે ભાનમાં લાવવા માટે. તો એમાં ઉલ્લેખ આવે છે કે ભારતીય ઔષધિ તેને આપવામાં આવી. તો જો આ એક ભારતને એક મોટી દેન છે. પછી કલા શિક્ષણની વાત કરી છે. આપણે ત્યાં 64 કલા છે. 64 કલાના 8 એવા ભાગ પડે છે. દાખલા તરીકે આપ કળા છે તો આપ કળા 8 છે. રાગ પાગ અને પારખું, નાડીને વળી ન્યાય, તરવું તસ્કરવું ને તંતરવું, એ 8 આપ કળા, તેવી 64 કળાઓ છે. તો વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ એટલે શું? આવી બાબતોમાં એનો છે એ વિકાસ થાય. આવી વાત છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. વિવિધ ગુણોના વિકાસ માટે રમતગમતને એક અલગ વિષય તરીકે લેવો. રમતગમત તો હોવી જ જોઈએ. જેમ ફિનલેન્ડ કેમ એનો વિદ્યાર્થીઓ અડધો સમય મેદાનમાં હોય છે, જેવી રીતે વિવેકાનંદ જેમ કહેતા કે મને કોઈ એવો યુવક પૂછે કે હું ફૂટબોલના મેદાનમાં જાઉં કે મંદિરે જાઉં, તો હું એને એમ કહું પહેલાં ફૂટબોલમાં જા. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ મુજબ ફિટનેસ સાથે સંબંધિત કૌશલ્યો પ્રાપ્ત કરવા બહુ જ મોટી વાત છે. પહેલી નજરે કોઈ પણ દેશનો તમે આર્થિક બાબત જુઓ ને તો સૌથી મોટો ખર્ચો એ સંરક્ષણનો હોય, બીજા નંબરે શિક્ષણ અને ત્રીજા નંબરે આરોગ્ય હોય. પણ વાસ્તવિક આંકડા જુઓ ને તો પહેલા નંબરે આરોગ્ય હોય. શું કામ? વ્યક્તિગત રીતે બીમારીના કરેલા ખર્ચા કેટલા મોટા હોય છે. માણસ ખાલી બીમાર ન પડે ને તો પણ એ અડધી જિંદગી છે એ તરી જાય. એટલે એનો શારીરિક અને મનોવૈજ્ઞાનિક વિકાસ, આ બાબત સામાન્ય છે. જો શ્રેષ્ઠ માણસ તૈયાર કરવો કે જે શ્રેષ્ઠ કાર્યમાં સક્ષમ હોય, જો આધારભૂત સિદ્ધાંતોમાં આ વાત મૂકી છે. અને એનામાં કેવા ગુણો વિકસાવવા?
મનોવૈજ્ઞાનિક વિકાસ એટલે હું કરુણા, સહાનુભૂતિ આ બધું વિકસાવવાનું છે. આવા આધારભૂત સિદ્ધાંતોમાં જે એની વાત કરી છે એ પ્રમાણે ફિટ ઇન્ડિયા અને રમતગમતને ખાસ મહત્ત્વ આપવાની છે એ વાત કરી છે. પછીની સ્લાઇડમાં પણ આ વાત વધારે થઈ છે. માધ્યમિક કક્ષાએ વિષયોની પસંદગીમાં લવચિકતા, એટલે વિષયો ગમે ત્યારે ગમે તે છે એ પસંદ કરી શકે. અગાઉ મેં વાત કરી. શારીરિક શિક્ષણ, કલા, શિલ્પ અને વ્યવસાયિક કુશળતાના વિષયોનો સમાવેશ. વ્યવસાયિક કુશળતા એ 12 ધોરણ ભણે તો અનેક વ્યવસાયોને આવડતી હોય. માધ્યમિક કક્ષાએ વિવિધ પ્રવાહો દૂર કરવા અને ઉપરોક્ત વિષયોને સામેલ કરવા. એટલે જો 2 મુદ્દા તમને ધ્યાનમાં આવ્યા. એક આવ્યું શારીરિક શિક્ષણ, બીજું આવ્યું કલા અને ત્રીજો આવ્યું વ્યવસાયમાં કુશળતા. આધારભૂત સિદ્ધાંતમાં તમે 4 નંબરનો સિદ્ધાંત જોશો ને તો એમાં એ દર્શાવ્યું છે કે વિષયોમાં ઊંચ નીચના ભાવ ન રાખવા. આ સારો નામ નબળો એવી વાત કરી નથી 9 નંબરની સ્લાઇડમાં. વિપુલ પ્રમાણમાં વિષયોની તક રમતગમત દ્વારા શિક્ષણ. આ બહુ મોટી વાત છે. આમાં 2-3 સ્લાઇડમાં રમતગમતની વાત આવી. છોકરો મેદાન ઉપર હોવો જોઈએ, રમવો જોઈએ. અને આપણી રમતો શું શીખવાડે છે ખબર છે? પહેલું તો એ શીખવાડે છે હાર પચાવતા. હારી ગયેલો હોય એ કેમ પચાવ. હાર પચાવતા આવડે ને મેદાનમાં જીતે ને જિંદગીમાં જીતે. તમે જોજો એ નિયમ છે. અને દરેક દેશની રમતો એ એના તત્વજ્ઞાનને પ્રતિબિંબિત કરતી હોય. મને ક્રિકેટ છે એ ઇંગ્લેન્ડની રમત છે તો એમાં એક જણો આઉટ થાય એટલે પાછું પૂરું કારણ કે કે પુનર્જન્મમાં માને છે. અને આપણી કબડ્ડી છે, આઉટ થયો એ પાછો જીવતો થાય કારણ કે આપણે પુનર્જન્મમાં માનીએ છીએ. આપણા ખોખોમાં મરી ગયો એ જીવતો થાય, આઉટ થયો પાછો જીવતો થાય. શું કામ? આપણી રમતોમાં પણ આપણા તત્વજ્ઞાનનું પ્રતિબિંબ છે. પછી મેં વાત કરી અભ્યાસિક પ્રવૃત્તિ, સહઅભ્યાસિક પ્રવૃત્તિ, ઇતર પ્રવૃત્તિ એવું નથી. બધી જ શિક્ષણની પ્રવૃત્તિ છે અને અનેક કૌશલ્યો માટે ઇન્ટર્નશીપની વ્યવસ્થા છે. 10 નંબર વિષયોમાં વિવિધતાની વાત કરી છે. શક્ય હોય તે રીતે માધ્યમિક કક્ષાએ 4 વર્ષના સમયગાળાને સેમેસ્ટર અથવા અન્ય સેમેસ્ટર લાગુ કરી શકાશે અથવા વિચારી શકાશે. એટલે આગામી સમયમાં જ્યારે ગોઠવાશે ત્યારે સેમેસ્ટર પદ્ધતિ આવશે. નાના મોડ્યુલ અથવા વધુ વૈકલ્પિક વિષયોને મહત્ત્વ. વચ્ચે પુષ્કળ વિષયો, વૈકલ્પિક વિષયો જેને ભણતા જે શીખવું હોય ને એટલા માટે તો સળંગ એકમ કરવાની વાત આવે છે. એટલા માટે શિક્ષકોમાં સંગીત શિક્ષક એક હોય અને એક આખું સંકુલ બનાવવાની વાત આવે છે. એટલે એ અનેક શાળામાં છે એ એનું માર્ગદર્શન છે એ આપી શકે. મિત્રો આગામી જે 10 નંબરની સ્લાઇડથી તમે જોશો 11 નંબરની સ્લાઇડથી તો એ ભાષા શિક્ષણ અંગે છે. એક સાથે ભાષા શિક્ષણની વાત કરવામાં આવી છે. જો એમાં આપણે એવા વિઝન જોવું પડે. આ શિક્ષણ નીતિ ભારતીય મૂલ્યોથી વિકસિત શિક્ષણ પ્રણાલી છે. દરેકને ભારતીય હોવાનું ગૌરવ થાય એવી વાત કરી છે. અને આધારભૂત સિદ્ધાંતમાં જોશો તો 3 નંબરનો સિદ્ધાંત છે બાળક જે શીખે, જે રીતે શીખે તે રીત ઉપલબ્ધ કરાવી. પાઠ્યક્રમ, શિક્ષણશાસ્ત્ર નીતિમાં સ્થાનિક પરિવેશ અને 16 મૂલ્યો ગોખવાની પ્રથા દૂર કરવી. આ બધું જ આગામી સ્લાઇડોમાં જે ભાષા શિક્ષણની વાત આવી છે એમાં આ બધું આવે છે. પહેલાં હું તમને એના આધારભૂત સિદ્ધાંતો અને વિઝનની છે એ વાત કરું. એક ભાષા સારી રીતે આવડે તો અન્ય ભાષા સરળતાથી આવડે. આ દુનિયામાં સિદ્ધાંત છે. કુલ દુનિયામાં 2900 જેટલી ભાષા બોલાય છે. કોઈ ભાષા સરળ નથી, કોઈ ભાષા અઘરી નથી. પણ પહેલું જેને આપણે કંઈ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પહેલી ભાષા ફિટ કરવાની છે એ ભાષામાં જો ખામી રહી ગઈ તો બધી ભાષા અધકચરી રહે. આપણા વડાપ્રધાન નરસિંહ રાવજીને 13 ભાષા આવડતી હતી અને 13 ભાષા એટલી સરસ રીતે બોલતા હતા કે જાણે એની માતૃભાષા ન હોય. નરેન્દ્રભાઈ જુઓ ને કેટલું અંગ્રેજી સરસ બોલે છે. દુનિયા સમજી શકે એટલું સરસ રીતે એના ઉચ્ચારો બધા થઈ રહ્યા છે. પણ પહેલાં એક ભાષા એટલે જો ઘરની ભાષાનો પણ સ્વીકાર કરવાની વાત આવી છે. 11 નંબરની સ્લાઇડથી 22 નંબરની સ્લાઇડ સુધી ભાષા અંગેની વિગતો આગળ આવશે. પણ જે વાત કરી છે એમાં બોલી સ્વીકારવાની વાત કરી છે. 5 ધોરણ અને શક્ય હોય તો 8 ધોરણ સુધી માતૃભાષા, સ્થાનિક બોલી,
હોમ લેંગ્વેજ, ઘરની ભાષા, એનો પ્રયોગ. કચ્છમાં જાઓ તો એની ભાષા જુદી હોય અને આપણા શિક્ષક વાત જુદી કરે, એટલે પહેલેથી જ ખાઈ પેદા થાય છે. પછી તો આપણે ડાયટ દ્વારા એના નાના નાના શબ્દકોશ બનાવ્યા, પણ એમ નહીં. એ સ્થાનિક ભાષામાં જે બોલે તે એ સ્વીકારી લેવાનું છે, એને માન્ય ગણવાનું છે. માન્ય ભાષા ભલે મોટી આવડે. આપણે તો અહીં ઘણી સ્કૂલો એવી જોઈ હતી ને કે જે ગુજરાતીમાં વાત કરે તો એને સજા થતી હતી. હવે એ વાત નથી. હવે સ્થાનિક ભાષા સ્વીકાર કરવાનો છે. માતૃભાષામાં દરેક વિષયના ઉચ્ચ ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકો તૈયાર થશે, જે ઇઝરાયેલે કર્યું, જે જાપાને કર્યું. જાપાન પોતાની ભાષામાં જ ભણાવે છે, પણ એના પુસ્તકો દુનિયાનું નોલેજ જે હતું એ બધું એણે એની સ્થાનિક ભાષામાં પરિવર્તન કરી લીધું. એટલે વાત છે એ પૂરી થઈ ગઈ. એટલે વિદ્યાર્થીની ભાષાને પ્રાધાન્ય આપવામાં આવશે, ઘરની ભાષાને પ્રાધાન્ય આપવામાં આવશે, અને દ્વિભાષી અભિગમનો પ્રયોગ. એટલે સ્થાનિક ભાષામાં પરિવર્તન કરેલા પુસ્તકો છે એને મૂળ ભાષામાં જોતા છે તો એ પણ મળશે. ત્યાર પછી આંતરભાષા 2 થી 8 વર્ષના બાળકની અંદર કેવી રીતે માતૃભાષાનો પછી નેક્સ્ટ લઈ જાઓ બહાર. 2 થી 8 વર્ષના બાળકો જલ્દીથી ભાષા શીખે છે. એટલે આ તબક્કામાં એને એનો સંજ્ઞાત્મક વિકાસ થાય. આનંદદાયી રીતે સંવાદ પદ્ધતિથી આવડે. શરૂઆતના વર્ષમાં વાંચન, પછી લેખન, અને ધોરણ 3માં અન્ય ભાષાઓનો પરિચય શરૂ થાય. કેન્દ્ર રાજ્યમાં જે વિવિધ ભાષાઓ બોલાય છે એની અનુરૂપ શિક્ષકોની ભરતી. જો એટલે આપણે જે પટ્ટીમાં કોંકણી ભાષા બોલાય છે તો ત્યાં કોંકણી ભાષા જાણકાર શિક્ષકોને પસંદ કરવાના થાય. કચ્છી ભાષા બોલે છે ત્યાં કચ્છી બોલતા હોય એવા શિક્ષકોની પસંદગી કરો, એને પ્રાયોરિટી આપવાની થાય. એટલે આગામી શિક્ષક પસંદગીમાં પણ આ ભાષાને પસંદગી, ભાષા જાણકારને મહત્ત્વ આપવામાં આવશે. શિક્ષણ માટે ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે સંસ્કૃતિના તળિયે જવાનું છે, ટેકનોલોજીમાં છે ઊંચે સુધી જવાનું છે. ત્રિભાષા ફોર્મ્યુલા, જો કે આપણે અહીંયા હતી જ. 3માંથી 2 ભાષા મૂળ ભાષા હોય અને 1 ભાષા એ દુનિયાની કોઈ પણ ભાષા શીખી શકે. 3માંથી 1 અથવા વધારે ભાષા 6 થી 7 ધોરણમાં બદલી શકે. એટલે 6 થી 7માં એની ભાષા કોઈ બદલી હોય તો બદલી શકે. માધ્યમિક શાળાના અંત સુધીમાં 3 ભાષાઓમાં મૂળભૂત ક્ષમતાઓ પ્રાપ્ત કરે, વાંચી શકે, લખી શકે, બોલી શકે, ત્યાં સુધી છે એ પહોંચી શકે. વિજ્ઞાન અને ગણિત માટે ઉચ્ચ ગુણવત્તાવાળા દ્વિભાષીય પાઠ્યપુસ્તકો અને શીખવવાની સામગ્રી તૈયાર કરવામાં આવશે. જો એટલે મેં તમને વાત કરી એમ કે એક તો સ્થાનિક ભાષામાં પણ એ પુસ્તક હોય અને બીજું છે એ કોઈ અન્ય ભાષા અથવા તો જે ભાષામાંથી લાવ્યા હોય તે હોય. એટલે પુસ્તકો પણ દ્વિભાષામાં પ્રાપ્ત થશે. ભારતીય ભાષા, સંસ્કૃતિ અને સાહિત્ય પરંપરાના ખજાનાથી જાગૃત થશે. મિત્રો, આ બહુ જ મોટી વાત છે. આપણા ખજાનામાં શું પડ્યું છે એ આપણા વિદ્યાર્થીને ખબર જ પડતી નથી. ઘણી વખત તો આપણું વાંચતા જ નથી અને દુનિયાનું વાંચીને બીજાના વખાણ કરવામાંથી થાકતા નથી. આ ધરતીમાં મૂળ સાથે જો એનું જોડાણ કરવું છે તો આપણે અહીંના જે ખજાનો છે એની સાથે મૂકવો પડશે. અને એના ભારતીય ભાષા સમૃદ્ધિ છે, ભારતીય ભાષા વૈજ્ઞાનિક છે, સુંદર છે, વૈભવશાળી છે, એનો એને અહેસાસ કરાવવો પડશે. આપણું સાહિત્ય એની સામે મૂકવું પડશે, આપણું ખગોળ મૂકવું પડશે, આપણું ભૂગોળ મૂકવું પડશે, આપણા દર્શનશાસ્ત્ર મૂકવા પડશે. એ આપણાથી પણ અભિભૂત થાય, આપણાથી પણ ગૌરવ અનુભવે. આવી વાત છે એ આ સ્લાઇડમાં છે કરી છે. 16 નંબર. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત 6 થી 8માં ભારતની ભાષાઓ પર પ્રોજેક્ટ કાર્ય આપવું. કોઈપણ પ્રકારનું મૂલ્યાંકન સામેલ નહીં હોય. તમે જાણો છો કે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સરસ કામગીરી ચાલી રહી છે. ભાઈ 16 નંબર નરેન્દ્રભાઈ, 14 નંબર છે. હા, અન્ય રાજ્યની ભાષા શીખવાશે. જો
આપણે છત્તીસગઢ સાથે આ કામ ચાલે છે. આપણે છત્તીસગઢને ઓળખીએ, એ આપણને ઓળખે, અને એટલા માટે ભાષાની વાત છે એમાં ચાલે છે. 17 નંબરની સ્લાઇડમાં શાળા અને ઉચ્ચ શિક્ષણના તમામ સ્તરે સંસ્કૃતને 3 ભાષાઓના સૂત્રમાં એક વિકલ્પ સહિત વિદ્યાર્થીઓને સમૃદ્ધ વિકલ્પ તરીકે પ્રદાન કરવાનો. મિત્રો, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંસ્કૃતની અદ્ભુત વાત કરવામાં આવી છે. ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે, અને એમ પણ કહેવામાં આવ્યું છે કે સંસ્કૃત માધ્યમમાં સંસ્કૃત ભણાવો. હું જ્યારે આ 8મા ધોરણમાં દાખલ થયો ને, ત્યારે મને મી વહમાં સીત હતો પહેલાં જ તાસમાં પાકું કર્યું. માણ આવડ્યું તો ઈ વહમે સે થે ધ્વનિ એમ કરતાં કરતાં પાકું કર્યું. મને એમ કેવું થઈ રહ્યું તો રામ રામો રામો એ પૂરું કર્યું તો સીતા, એમ કર્યું તો વનમ વને વનાની. માણ મેં 8મું ધોરણ કાઢ્યું, 9મું ધોરણ સરળતાથી વહી ગયું. શું કામ? 10માં મારે છોડી દેવું હતું. સમજાણો? એવી રીતે સંસ્કૃત ભણાવ્યું કે ઓલો જિંદગીમાં સંસ્કૃત ભણવાનું નામ ન લે. બોલો, એક જણા વાળ કાપવા ગયા ને એને પૂછ્યું, તારે સંસ્કૃત બોલતા આવડે છે? એ લોકો નહીં, એ આપણું કામ નહીં. બીજી વાર ગયો તો પૂછ્યું, ત્રીજી વાર ગયો તો બોલાનું મગજ ભાઈ સંસ્કૃત મને આવડતું નથી, હું સંસ્કૃત ભણ્યો નથી, મારે ભણવું નથી. દર વખતે આ પ્રશ્ન શું કામ પૂછે છે? એ કે હું એમ પૂછું ને એટલે તારા વાળ ઊભા થઈ જાય છે, એટલે મને કાપવામાં અનુકૂળતા રહે છે. નામ લ્યો તો ઓલા ઊભા થઈ જાય. હવે એને બદલે થોડા વર્ષો પહેલાં અમારે સંસ્કૃત સંભાષણનો એક વર્ગ હતો સાવરકુંડલામાં. 70 લોકો હતા, એમાં 5 જણા અભણ હતા. બોલો, તો 10 દિનાની પર્યંતમ વયમ સર્વે મિલિત્વા કેવલમ સંસ્કૃતમ એવં વદેત સર્વેષામ. 10 દિન તત્પશ્ચાત અનપઢજનઃ અપી સંસ્કૃત ભાષાયામ ટીવી મધ્યે ઇન્ટરવ્યૂ દત્તવંતઃ. બોલો, સાવ અભણ માણસ પણ 10 દિવસમાં સંસ્કૃત બોલતા થઈ જાય એવી રીતે શીખવીએ તો. એટલે આમાં વાત કરી છે સંસ્કૃતને આનંદદાયી રીતે શીખવાશે, તમામ પ્રકારના લોકોનું યોગદાન લેવાશે, તમામ સ્તરે સંસ્કૃત ભાષાનો વિકલ્પ છે. સંસ્કૃત દ્વારા સંસ્કૃત સરળતાથી શીખવાની વાત છે એ આમાં કરી છે. એટલે માનો સંસ્કૃત ભારતી સરસ મજાનું સંસ્કૃતમાં કામ કરી રહી છે, તો આપણે એનો સહકાર લઈ શકીએ. ઘણી બધી પાઠશાળાઓમાં સરસ મજાનું સંસ્કૃતનું કામ થઈ રહ્યું છે, તો આપણે એનો સહકાર લઈ શકીએ. એટલે આ શિક્ષણ નીતિની બહુ જ મોટી વાત વિઝનમાં પણ કરી છે, અને પિલરમાં પણ વાત કરી છે કે સમાજનો શક્ય એટલો સહયોગ લેવાનો છે. સમાજ સાથે રહીને આપણે આ કામ કરવાનું છે. 18 નંબર, અન્ય ભાષાઓનું મહત્ત્વ કે સ્થાન જેવી કે તમિલ, કન્નડ, મલયાલમ, ઓડિયા અને અન્ય શાસ્ત્રીય ભાષાઓ ઉપરાંત પાલી, ફારસી, સંસ્કૃત જેટલી ભાષા શીખાય એટલી શીખવાની છું. આવડે આ તો પોંડિચેરીમાં છે જ ને. પોંડિચેરીમાં એક ભાષા ફ્રેન્ચ આજે પણ શીખવાય છે, પણ પેલી આવડી ગયા પછી. એટલે આ બહુ સરસ વાત છે એ કરી છે. 19 નંબરમાં સરકારી અને ખાનગી તમામ શાળાઓમાં ભારતીય શાસ્ત્રીય ભાષા ઓછામાં ઓછા 2 વર્ષ અને તેના સંબંધી સાહિત્ય શીખવાનો વિકલ્પ રહેશે. 6 થી 12ના મધ્યમ તબક્કે અને તેનાથી આગળના તબક્કા સુધી આ ભાષા ચાલુ રાખી શકાશે. એટલે જો કેટલી સરસ મજાની વાત છે એમાં કરી છે. વિશ્વ સંસ્કૃતિઓ વિશે જાણે અને પોતાની રુચિ અને આકાંક્ષા પ્રમાણે ભારતીય ભાષાઓ, અંગ્રેજી ઉચ્ચ ગુણવત્તાવાળા કોર્સ ઉપરાંત વિદેશી ભાષા જેવો કે જાપાની, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, કોરિયાઈ વગેરેને સ્થાન. એટલે 20 નંબર લઈ લો. એટલે તમે જુઓ કે બીજું નહીં શીખવું એવી કોઈ વાત નથી. આગળ પણ શીખી શકાય, અન્ય વિદેશી ભાષાઓ પણ શીખવી શકાય એ વાત કરી છે. નવીન અને પ્રાયોગિક પદ્ધતિઓ જેવી કે ફિલ્મ, થિયેટર, કથા, વાંચન, કાવ્ય, સંગીત વગેરે પણ ભાષા શીખવી શકાય. બોલો, ફિલ્મને પણ આપણે આવકાર્યું છે. આ કેવડી મોટી વાત કહેવાય. આપણે ડિસ્લેક્સિયા સમજાવીને થાક્યા. કોણે સમાજને ડિસ્લેક્સિયા સમજાવ્યું ખબર છે? તારે જમી પર. એટલે એક વિદ્વાને બહુ સરસ કીધું, આપણે બધા છે ને એ શિક્ષણ શાસ્ત્રના જાણકાર કહેવાય, એટલે ઇલ્મીઓ કહેવાય. ઇલ્મીઓ ન કરી શક્યા તે ફિલ્મીઓ કરી શક્યા. એટલે આપણે આ માધ્યમનો પણ ઉપયોગ કરવાના છીએ. કથા દ્વારા પણ આ શિક્ષણ અપાય એવી પણ વાત કરવાના છે. ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે સાઇન લેંગ્વેજ, જો હાથના ઇશારાથી
અમારે ત્યાં જુનાગઢમાં એક શાળા છે, મને હું ગયો તો મને ઊભો રાખે, સામેથી મને કે તમે કાંઈ બોલો, એટલે મેં એક વાક્ય લખી દીધું, તો એના વિદ્યાર્થી આમ કર્યું, તો સામેવાળા વિદ્યાર્થી એ વાક્ય બોલી ગયો. એટલે આવી રીતે કંઈ ખામી છે અને અથવા તો વિશેષ જાણકારી રીતે સાંકેતિક ભાષાઓ પણ છે એ શીખવી શકાય. ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પ્રયોગ છે એ થઈ શકે. મિત્રો, ભાષા ઉપર આટલું ગહન ચિંતન રજૂ કર્યા પછી આગામી સમયમાં મુદ્દા નંબર 23થી 29માં જે મુદ્દાઓ રજૂ થાય છે એ પાઠ્યક્રમમાં ની વિગતો આવે છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ટેકનોલોજીના સંદર્ભમાં આવે છે અને એના થોડી વાત કરું પછી આપણે એક વિડીયો પણ આમનો આપણે જોઈશું. હવે જે આ આખી વાત કૌશલ્ય આધારિત શિક્ષણની વાત છે, ક્ષમતાઓના પાઠ્યક્રમની વિગતોની વાત છે, એ વિડીયો દ્વારા તો સમજાશે, પણ એના આધારભૂત સિદ્ધાંતો ક્યાં છે? જે પેલા 22 સિદ્ધાંતો પૈકી બુનિયાદી શિક્ષણ આપવું એટલે 2 નંબરનો સિદ્ધાંત, 3 નંબરમાં વિષયોમાં ઊંચ નીચના ભાવ નહીં, 7માં ઇનોવેશનને પ્રોત્સાહન આપવું, 10 નંબરના સિદ્ધાંતમાં જીવન કૌશલ્યો વિકસાવવા, 12 નંબરના સિદ્ધાંતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો. આ જે આધારભૂત સિદ્ધાંતો છે એ 23થી 29 નંબરના મુદ્દામાં ધ્યાનમાં રાખીને એ છે એ લખાયેલું છે. ઉપરોક્ત બધી જ બાબતોમાં કેન્દ્ર સ્થાને શ્રમ છે. શ્રમનું ગૌરવ છે. શ્રમ કરનારા પ્રત્યે આપણે પ્રેમ જન્માવાનો છે. આપણે ત્યાં નરેન્દ્રભાઈએ બહુ અદ્ભુત વાત કરી છે શ્રમની બાબતમાં. આપણે ત્યાં તો એવું ભણે શું કામ ન કરવું પડે, એટલે બધા કામ નહીં કરે, મારી નીચે કામ કરતા હોય છે, હું કામ ન કરું. આ રીત નથી, બધા જ કામ કરે. આ સ્વાશ્રયી શિક્ષણની વાત છે, ગાંધીવાદી શિક્ષણની વાત છે, બુનિયાદીની વાત છે. અત્યારે લોકભારતી સરોસરામાં એના અરુણભાઈ સહિત બધા કામ કરે. તમે બાબાપુર જાઓ, મણાર જાઓ, બધા જ કામ કરે. તો બધા જ કામ કરે. શ્રમનું ગૌરવ છે એ જળવાવું જોઈએ. નરેન્દ્રભાઈએ આ શિક્ષણ નીતિ લોન્ચ કરી ત્યારે તો જબરજસ્ત વાત કરી હતી, પરંતુ હમણાં જ આપણે ઇન્દુમતીબેનનો જે વિડીયો જોયો એ વિડીયોની અંદર એ સરસ મજાની વાત આમાં બહુ ટૂંકમાં 2 જ મિનિટમાં ઇન્દુમતીબેને છે આ વિડીયો રજૂ કર્યો છે. તો ઇન્દુમતીબેનની આ ક્લિપ આપણે નિહાળીએ. સામાન્ય રીતે હાથ પગની ને 3Hની જે વાત છે ને એને પણ આમાં છે એ વણી લીધો છે કે મારા કામ કરશે તો વિકાસ થશે ને. અમારે બાબાપુરમાં ગુણવંતભાઈ આ જોતા આ કઠણ છે તો કામે રાખતા. તમે તમારા છોકરાને માર્ક કરજો, જેનું આ કઠણ હોય ને એ કામ કર્યું હોય. જેણે શ્રમ કર્યો જ નથી એનામાં આ ના વિકસે. અને એ વિકસાવવા માટે થઈને શિક્ષણની અંદર ઇન્દુમતીબેન શું કહે છે એને ખાસ આપણે मानिए. परिवार में मिलने वाली शिक्षा को अधिक महत्वपूर्ण मानकर उसके पूरक के रूप में विद्यालय की शिक्षा को रखकर प्लेसमेंट को बदलना, वेटेज को बदलना, ये हमारे सामने एक बहुत बड़ा काम है. और ये परिवार में मिलने वाली शिक्षा विद्यालय में भी आए, इस प्रकार से 3 बातें आवश्यक है जो परिवार में और विद्यालय में दोनों होने चाहिए. सबसे पहला, काम करना सिखाना. बहुत सीधी सादी बात है. आज काम करना आता नहीं, तो काम करना सिखाना. इसके साथ काम के प्रति अपनी जो मानसिकता है वो बदलना. ब्रिटिशों के अत्याचारों के कारण से, उत्पीड़न के कारण से और अतिशय माने तुच्छकार, तिरस्कार, उपेक्षा, इस अपमान, इसके कारण से काम करना बुरा है, काम करवाना श्रेष्ठ है. ऐसा काम करने के प्रति निकृष्टता का और काम नहीं करने के प्रति श्रेष्ठता का भाव अपने मानस में बहुत अंदर उतर गया है. इस मानस के चलते हम अपने बच्चों को और अपने आप को
काम से बचाते हैं, हाथ से काम नहीं करना, स्वयं नहीं करना। मैं मेरे हाथ से कुछ काम करूंगी तो नीची हो जाऊंगी, ऐसी मानसिकता भी निकालना, काम करने का कौशल विकसित करना और काम करने के प्रति सम्मान का, आदर का, श्रेष्ठता का भाव विकसित करना, ऐसे दोनों प्रकार की शिक्षा विद्यालय में और घर में मिलने की व्यवस्था करनी चाहिए। विद्यालय में इसको एक्टिविटी ओरिएंटेड एजुकेशन कहते हैं, घर में काम करने की शिक्षा ऐसा कहते हैं। इसके लिए व्यावहारिक रूप में सब परिवारजनों को घर में अधिक समय साथ में रहना और घर के काम साथ मिलकर करना इतनी सीधी सरल बात है। अपना घर कौन चलाएगा? अपना घर हम चलाएंगे। इतने सादे सूत्र बनाकर घर के काम और बाहर के काम भी करना शुरू करना चाहिए और इसको गणित में 100 में से 100 नंबर से भी ज़्यादा महत्वपूर्ण है, ऐसी प्रतिष्ठा भी देनी चाहिए। दूसरा विषय है अच्छा बनने की शिक्षा। इसको कहते हैं मन की शिक्षा। मन ही मनुष्य को सज्जन अथवा दुर्जन बनाता है, इसलिए विद्वान बनने से पहले सज्जन बनना आवश्यक है। ये भारत की सोच है। समाज को, विश्व को, भगवान को भी विद्वान मनुष्यों से भी ज़्यादा सज्जनों की आवश्यकता है। विद्वान एक बार नहीं हुए तो कोई नुकसान नहीं होता, सज्जन नहीं हुए तो बहुत नुकसान होता है। ये मन की शिक्षा प्राथमिक शाला का मुख्य विषय बनना चाहिए और बाल अवस्था में घर का विषय बनना चाहिए, क्योंकि जो फॉर्मेशन एज है उसमें हम मन को ट्रेन कर सकते हैं या मन का विकास कर सकते हैं। और ये सिखाने की बातें कौन सी हैं? विद्यालय में हो या घर में, संयम सिखाना। ભારતીય શિક્ષણ શું છે એની સરસ બધાની વાત ઇન્દુમતીબેને કરી. આપણે તો દીકરી કે અમારી દીકરીને રાંધતા નથી આવડતું, કોલેજ કરતી હોય તોય એવું ગૌરવ સાથે કહીએ એ વ્યાજબી નથી. આવડવું જ જોઈએ, કામ કરવાનું જ. દીકરો દીકરી પણ કામ કરે, ઘર કામ કરે ને એમાંથી શાળામાં કામ કરે. આશ્રમના ગૌરવની વાત, સંસ્કારની વાત, બહુ સરસ બધાની વાત રજૂ કરી. આપણે 22 સુધીના મુદ્દા પૂરા થાય છે. 23 થી 29 નંબરના મુદ્દા જે છે એ ફરજિયાત વિષયો અને કૌશલ્યો આધારિત ક્ષમતાઓની વાત એમાં કરવામાં આવી છે. મારી બાજુમાં જ મારા વિદ્વાન પીપી ચૌધરી છે, તો હું એમને વિનંતી કરું કે બાકીના મુદ્દાઓ પર તેઓ પ્રકાશ પાડે. બીપી ચૌધરી સાહેબ. નમસ્કાર મિત્રો. શિક્ષણ નીતિ 2020 આ વિષય ઉપર મારા મિત્ર ડૉક્ટર કનુભાઈ કરકર સાહેબે ખૂબ જ સુંદર અને તલસ્પર્શી માર્ગદર્શન અત્યારે આપ્યું છે. એના પછીના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર ચર્ચા આપણે કરીએ તો આજે શિક્ષણ નીતિની અંદર પહેલાં પણ કહેવાયું અને આ મુદ્દાની અંદર પણ સમાવેશ થયો છે કે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોને પસંદ કરવા માટેનો અવકાશ ખૂબ જ વિસ્તૃતપણે મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ વિષયની પસંદગી કરતા એ પછી એમને કોઈ એવી તક ન રહેતી કે વિષયમાં અનુકૂળતા ન હોય તો એને વિષય બદલવાની કોઈ એવી અવકાશ ન રહેતો. પરંતુ આ નીતિની અંદર તમામ તબક્કાએ વિદ્યાર્થીઓને પોતાને મનગમતા કોઈ એવો વિષય આવી જાય કે જેને અનુકૂળ નથી કે એને નથી ફાવતો, તો એ વિદ્યાર્થી એની પોતાની અનુકૂળતાવાળો વિષય પસંદ કરી શકે એવી વ્યવસ્થા આ નીતિની અંદર મિત્રો મૂકવામાં આવી છે. એ ખૂબ જ મોટી વાત છે. સાથે સાથે વિષયોમાં વર્તમાન પ્રવાહોના જ્ઞાનને સમાવવું. આપણે પાઠ્યપુસ્તકની અંદર વિષયવસ્તુ સંબંધિત કેટલીક બાબતો સમાવેશ કરી શકીએ છીએ, પરંતુ જે વિદ્યાર્થીઓને શીખવું છે એ તમામે તમામ બાબતોનો સમાવેશ આપણે પાઠ્યક્રમમાં નથી કરી શકતા, એની કેટલીક મર્યાદાઓના કારણે. પરંતુ વર્તમાન સમયમાં એવી કોઈ જરૂરિયાત જણાય અભ્યાસક્રમ દરમિયાન
શિક્ષણ કાર્ય દરમિયાન તો વર્તમાન પ્રવાહોને પણ આમે જ શિક્ષક કરી શકે છે. મારો એક અનુભવ આપની વચ્ચે વહેંચું તો જ્યારે અમે 11-12 સાયન્સની અંદર ગણિતનો અભ્યાસ કરતા હતા ત્યારે એક અમારા અધ્યાપક સોની સાહેબ જ્યારે 11-12 સાયન્સના ગણિતના ગહન વિષયને શીખવતા પહેલાં 5 થી 7 મિનિટ મિત્રો જે વર્તમાન કોઈ પ્રવાહોથી સમાજની અંદર કોઈ એવું ઘટનાઓ ઘટી હોય એના ઉપર એ ચર્ચા કરતા હતા અને વિદ્યાર્થીને એટલે કે અમને ખબર પણ ન પડે અને ગણિત વિષયની શરૂઆત થઈ જાય. એટલે આ પ્રકારનો અનુબંધ જોડાતો હતો. એટલે જ્યારે જ્યારે જરૂરિયાત જણાય ત્યારે વર્તમાન પ્રવાહોને પણ આપણા પાઠ્યક્રમમાં શિક્ષક મિત્રો સામેલ કરી શકે એ વ્યવસ્થા આપણે આ નીતિની અંદર મિત્રો કરવામાં આવી છે. બીજા 24મા નંબરના મુદ્દાની અંદર તમામ કક્ષાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, સર્વાંગીણ સ્વાસ્થ્ય, પર્યાવરણ શિક્ષણ, વૈશ્વિક નાગરિકતા જેવા વિષયોની શરૂઆત. મિત્રો જે આ વિષયો છે એ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વિસ્તરાયેલા છે. આપણે જોઈએ તો સર્વાંગીણ સ્વાસ્થ્યની વાત કરી છે. સામાન્ય તौर પર આપણો એક ખ્યાલ હોય કે સ્વાસ્થ્ય એટલે શરીરની તંદુરસ્તી, એટલે આપણો એ સ્વાસ્થ્ય વિશેની વાત ત્યાં પૂરી થાય છે. પરંતુ વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી હોય કે શિક્ષક હોય, સ્વાસ્થ્યનો સીધો સંબંધ આપણી માનસિક અવસ્થા ઉપર છે. એટલે જો આપણું માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત નહીં હોય તો એના પછી આપણે આપણું શારીરિક સ્વાસ્થ્ય આપણે જાળવી નહીં શકીએ. પરીક્ષાઓની અંદર સામાન્ય પરિસ્થિતિમાં વિદ્યાર્થી તાણ અનુભવતો હોય તો એવા સંજોગોની અંદર પણ આપણે વિદ્યાર્થીઓને એવા તૈયાર કરવા જોઈએ કે કોઈપણ એવી પરિસ્થિતિમાં પોતાનું માનસિક સ્વાસ્થ્ય જાળવી શકે. અને જો એ માનસિક સ્વાસ્થ્ય જાળવશે તો ચોક્કસ એનું પોતાનું શારીરિક સ્વાસ્થ્ય એની તંદુરસ્તી રહેશે જ. એટલે આ નીતિની અંદર સર્વાંગીણ સ્વાસ્થ્ય ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. બીજો એક વ્યાપક વિષય છે એ પર્યાવરણ શિક્ષણ અને સાથે સાથે વૈશ્વિક નાગરિકતાનું શિક્ષણ. મિત્રો આપણે ચોક્કસ રાષ્ટ્રપ્રેમ, આપણા દેશ પ્રત્યેનો પ્રેમ અને એ રાષ્ટ્ર નાગરિક તૈયાર કરવો એ તો આપણી નૈતિક ફરજ છે. પરંતુ જેમ ગીતાનો સંદેશ છે કે વસુદેવ કુટુંબકમની ભાવના આપણે વિસ્તારવી જોઈએ અને એ ખ્યાલને આ નીતિની અંદર દૃષ્ટિપાત કરેલો છે મિત્રો એ વૈશ્વિક નાગરિકતાના ખ્યાલને આધારે. એટલે આ જે વાઇડ વિષયો છે, બહોળા વિષયો છે, એ વિષયોને આ નીતિની અંદર સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આગળ જોઈએ તો મહત્ત્વપૂર્ણ કૌશલ્યોનો વિકાસ માટે શિક્ષણને લગતા ઉચિત પગલાં, પ્રેક્ટિકલી જ્ઞાન અને વિદ્યાર્થી ફક્ત બેરોજગાર ન બને, એ પોતે કંઈનું કંઈક પોતાના આર્થિક ઉપાર્જન કરી શકે એ માટેના તમામ પ્રકારના કૌશલ્યથી સુસજ્જ કરવાની વાત આ નીતિની અંદર મિત્રો કરવામાં આવી છે. આગળ 25મો મુદ્દો આપણે જોઈએ તો ગણિત વિષય ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. હવે ગણિત વિષયને દરેકે દરેક વિષયો સાથે આમેજ કરવાનો પ્રયત્ન. મિત્રો કેટલાક એવા વિષયો છે કે એને આપણે નજરઅંદાજ નથી કરી શકતા. ગણિત એવો વિષય છે એ વિજ્ઞાન શીખવવા માટે પણ ગણિતની આવશ્યકતા છે, પાયાનો વિષય છે. આપણું ભારતીય સંસ્કૃતિમાં આપણે જોઈએ કે આપણું વૈદિક ગણિત છે, તો વૈદિક ગણિત છે એના આધારિત આપણું ખગોળ વિદ્યા એ પ્રબળ બની છે વૈદિક ગણિતથી. અને કોઈ પણ તબક્કે એમાં સાયન્સનો વિદ્યાર્થી હોય, કોમર્સનો વિદ્યાર્થી હોય કે સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી હોય, કોઈ પણ વિષયનો હોય, ભાષા શિક્ષણ હોય, તો પણ એને અંદર બેઝની અંદર જો ગણિતના કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આ વિષયોને પાયાથી મૂળભૂત રીતે સમજી નહીં શકે. આપણી સંસ્કૃતિની અંદર પહેલાં આપણે જોયું, તમે હનુમાન ચાલીસા જાણતા હશો, એની અંદર એક ઉક્તિ છે, યુગ સહસ્ત્ર યોજન પર ભાનો. જ્યારે હનુમાનજીએ પાકા ફળ સમજીને સૂર્ય સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરેલો ત્યારે આ યુક્તિની અંદર પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું છે એ આની અંદર આમેજ થાય છે. એ તમે જુઓ ગણિત ક્યાં સુધી પહોંચે છે. એટલે આપણે પૂર્વ પ્રાથમિકથી માંડીને જ એવા કોન્સેપ્ટ વિદ્યાર્થીઓની અંદર ડેવલપ કરવા જોઈએ કે જે ગણિતથી એ અભિમુખ થાય, વિમુખ ના થાય
એના માટેની વિગતો આ નીતિની અંદર મિત્રો મૂકવામાં આવેલી છે. બીજું કોડિંગ સિસ્ટમ આપણે જોઈએ, એટલે એક ટેકનોલોજીની બાબત છે. અત્યારે આપણે કમ્પ્યુટરની ભાષા કઈ છે, કોડિંગ ભાષા છે. એ કોડિંગ ભાષા જ સમજે છે, બીજી કોઈ ભાષા સમજતું નથી. અને જો ટેકનોલોજીનો વિકાસ આપણા વિદ્યાર્થીઓએ સારી પેઠે જો સમજવો હોય તો કોડિંગ સિસ્ટમ એટલે કે મશીન લર્નિંગ એ વિષય આપણે વધારે અભિમુખ કરવાની જરૂરિયાત છે. સાથે સાથે ડેટા સાયન્સનો પણ સમાવેશ કરવાની જરૂરિયાત છે કે જેથી મહત્તમ આઈસીટીના ઉપયોગ દ્વારા આપણે બાળકને વૈશ્વિક માનવ સુધી આપણે પહોંચાડી શકીશું આ મુદ્દાઓના આધારિત. મિત્રો, મિડલ સ્કૂલના તબક્કાથી કોડિંગ સંબંધિત પ્રવૃત્તિઓની શરૂઆત પણ આ નીતિની અંદર કરવામાં આવેલી છે. 26મા મુદ્દાની અંદર મિડલ સ્ટેજ, જે હમણાં મારા પુરોગામી મિત્રએ વાત કરી ડૉક્ટર કરકર સાહેબે, કે ધોરણ 6 થી 8માં ક્રિયા દ્વારા શિક્ષણ, પ્રેક્ટિકલ પ્રાયોગિક ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. અને અત્યાર સુધી આપણું એવી માનસિકતા હતી કે ઇન્ટર્નશીપ તો મેડિકલના સ્ટુડન્ટ જ કરતા હોય, વળી પછી આપણે બીએડ અને એની અભ્યાસક્રમોની અંદર ઇન્ટર્નશીપ સામેલ કરી અને કેટલાક છેલ્લા 4-5 વર્ષથી તો આપણે ઇન્ટર્નશીપનો ગાળો વધારીને 3 થી 4 મહિના સુધીનો કરી દીધો છે. એ એનું મહત્ત્વ સમજાય છે. પરંતુ મિત્રો, અત્યારે મિડલ સ્કૂલ લેવલે 10 દિવસની ઇન્ટર્નશીપ આ નીતિની અંદર મૂકવામાં આવી છે. જ્યાં સુધી વર્ગખંડની બહાર આપણે નહીં નીકળીએ ત્યાં સુધી આપણે વાસ્તવિક શિક્ષણ આપણા બાળકોને નહીં આપી શકીએ. અને આ ખ્યાલને વધુ વિસ્તૃત બનાવવા માટે આ પ્રયોજન આ નીતિની અંદર મૂકવામાં આવેલું છે. મિત્રો, સાથે જ્યારે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને થોડો હળવાશનો સમય હોય એ સમય દરમિયાન ઓનલાઈન કોર્સની સુવિધા આપણે પૂરી પાડવાની બાબત આ નીતિની અંદર મૂકવામાં આવી છે. અત્યાર સુધી કેટલીક મર્યાદાઓ હતી, પરંતુ જ્યારે વર્તમાન સમયની અંદર જ્યારે આ વૈશ્વિક મહામારી કોરોના સ્વરૂપે આવી છે ત્યારે આપણે પોતાની કક્ષાએથી આપણે શિક્ષણ કાર્ય કરાવવું હોય જૂથમાં નહીં, તો એમાં ઓનલાઈન કોર્સનો વ્યાપક વપરાશ, વ્યાપક ઉપયોગ અત્યારે થયો છે. તો એ આપણા આ અનુભવને આપણે આ નીતિ સંબંધિત આવનાર વર્ષોની અંદર જ્યારે વેકેશન પડે ત્યારે વિદ્યાર્થીઓ આ પોતાને ગમતા કોર્સીસ ઓનલાઈન કરી શકે એવી વ્યવસ્થા આ નીતિની અંદર મિત્રો કરવામાં આવી છે. સાથે સાથે વ્યવસાયિક હસ્તકલાને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને એક્સપોઝર વિઝિટ, તમે જુઓ કે જ્યાં સુધી બાળકોને કોઈ એક સંસ્થા હોય, કોઈ એક પ્રોજેક્ટ હોય, કોઈ એક કંપની હોય, ફક્ત વર્ગખંડમાં વાત કરીશું તો એ સાંભળશે, એને સમજાશે નહીં. જો એને સમજાવવું હોય તો એને ત્યાં સુધી લઈ જવો પડશે. અને એ આપણે કોઈ સંસ્થાને બતાવીએ, કોઈ પ્રોજેક્ટ બતાવીએ ત્યારે એના કોન્સેપ્ટ ક્લિયર થતા હોય છે અને સમજી શકે છે. અને આ જ્ઞાન છે એ મિત્રો ફક્ત પરીક્ષાલક્ષી પૂરતું મર્યાદિત નથી રહેતું, આ જીવન શિક્ષણ બને છે. આજીવન એ બાળકની અંદર આ બાબતો સમજાઈ જાય છે. એટલે એ બાબત એક્સપોઝર વિઝિટ સ્વરૂપે આ નીતિની અંદર મૂકવા માટેનો પ્રયત્ન મિત્રો કરવામાં આવ્યો છે. આગળ જોઈએ 27 નંબરના મુદ્દાની અંદર, તો જુઓ, પ્રાચીન ભારત અને આધુનિક ભારતની સફળતા અને એના પડકારોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે છે. અત્યાર સુધી શું થતું હતું, આપણે યુદ્ધો, એના પરિણામો, એના ઉપર આપણે પ્રકાશ પાડતા હતા. એટલે એક પ્રકારના સંઘર્ષયુક્ત વૈચારિક માનસિકતા આપણે ઊભી કરતા હતા બાળકોની અંદર. પરંતુ એવું નહીં. પ્રાચીન ભારતની શું સમૃદ્ધિ હતી, એની શું વિશેષતાઓ હતી, એની કેટલીક સફળતાઓ હતી, એ બાબતો આપણે વિદ્યાર્થીઓ સામે કેમ ન મૂકીએ? આ વિચારને ધ્યાને લઈને મિત્રો આ બાબત આ નીતિની અંદર મૂકવામાં આવી છે. અને ફક્ત સફળ નહીં, એ વખતે કેટલીક ચેલેન્જિંગ પણ હતી, કેટલાક પડકારો પણ હતા. એ પડકારોનો સામનો પણ એ સમયે અર્વાચીન ભારતમાં એ સમયના લોકોએ કઈ રીતે કર્યો અને વર્તમાન સમયની અંદર પણ આવનાર વિવિધ જે આપણે કલ્પના પણ ન કરેલી હોય એવા પ્રકારના પડકારો આવતા હોય તો એની સામે કઈ રીતે આપણે ટકી શકીએ, આ પ્રકારની માનસિકતા ઊભી કરવા માટેનો પ્રયત્ન મિત્રો આપણા બાળકોમાં આ નીતિની અંદર કરવામાં આવ્યો છે. વિવિધ વિષયો જોઈએ તો ખગોળ વિજ્ઞાન, યોગ, વાસ્તુકલા, ચિકિત્સા, કૃષિ, ભાષા વિજ્ઞાન, રાજ્ય ભાષા જેવા વિષયો સાથે ઔષધ પ્રથા, વન પ્રબંધ જે પર્યાવરણને સંબંધિત છે,
જૈવિક ખેતી જે અત્યારે હાલ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો ઊભા થયા છે એના સામે રક્ષણ મેળવવા માટે જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતી જેવા વિશિષ્ટ વિષયોનો સમાવેશ. મિત્રો, જ્યાં સુધી આપણે આપણા મૂળભૂત જે હતા શરૂઆતના તબક્કાની અંદર ભારતીય સંસ્કૃતિની અંદર જે વિષયો, એ વિષયોને એક સાઈડે કરીને આપણે જે જરૂરિયાત હતી વૈશ્વિક એને ધ્યાને લઈને વિષયોને અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યા, જેના કારણે મોટી સમસ્યાઓ ઊભી થઈ, જે અત્યારે હાલ આપણે ફેસ કરી રહ્યા છીએ કોરોનાની મહામારીના સ્વરૂપે. એની સામે વિશ્વની અંદર મજબૂતાઈથી કોઈ એક રાષ્ટ્ર ઊભું હોય તો અત્યારે હાલ આપણું રાષ્ટ્ર છે ભારતીય સંસ્કૃતિ સંબંધિત રાષ્ટ્ર છે. આટલી મોટી વિશાળ સમુદાયની વસ્તીની અંદર આ મહામારી સામે ખૂબ જ ઓછા નુકસાન સાથે આપણે તંદુરસ્ત રીતે સલામત રહી શક્યા હોઈએ ને તો આપણી એક આ સંસ્કૃતિ વિષયક જે વિષયોની જે હતી ઉપલબ્ધિ એના માટે છે. મિત્રો, પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી, વન પ્રબંધ, ઔષધ પ્રથા આ વિષયો પર વધારે ભાર મૂકવાની ભવિષ્યની અંદર તાતી જરૂર છે અને એને ધ્યાને લઈને આ નીતિની અંદર આ વિષયોને મિત્રો આમ જ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આગળ જોઈએ તો નાની ઉંમરથી સત્ય, અહિંસા, શાંતિ, સહિષ્ણુતા જેવા નૈતિક મૂલ્યોનું શિક્ષણ. કારણ કે વર્તમાન સમયની અંદર કેવા પડકારો આવશે એ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ અને એવી પરિસ્થિતિમાં આપણા ભાવિ નાગરિકો એટલે કે વર્તમાન આપણા વિદ્યાર્થીઓને શારીરિક નહીં પરંતુ માનસિક રીતે પણ આ પ્રકારના ગુણોથી સમૃદ્ધ કરવા માટેની જે ચિંતા છે એ ચિંતા મિત્રો આ નીતિની અંદર કરવામાં આવી છે. કામ નહોતું થતું એવું નહીં, થતું જ હતું, પરંતુ આ વિષયોને વધારે ભાર આપવાનો જરૂર છે. મારા મતે એક વખત ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી જેવા વિષયો થોડાક વધતા ઓછા પ્રમાણમાં એ સિદ્ધ કરશે ને તો વાંધો નથી, પરંતુ જેમ હમણાં જ ઇન્દુબેને કહ્યું કે માનવતા ભૂલે, એનામાં નૈતિકતાના ગુણ ડેવલપ ન થાય, એના મૂલ્યો પ્રસ્થાપિત ન થાય તો એ વ્યક્તિ ભવિષ્યની અંદર વધારે ઘાતક નીવડશે, એમાં પૂરી શક્યતાઓ રહી છે. જેમ કહ્યું કે વિદ્વાનો ઓછા હશે તો ચાલશે, પરંતુ સજ્જનોની નિર્માણ કરવાની જરૂર છે અને નાની ઉંમરથી આવા ગુણો ડેવલપ થાય એ માટેનો પ્રયોજન મિત્રો આ નીતિની અંદર કરવામાં આવી છે. અને એક છેલ્લો એક મુદ્દો છે એ આપની સમક્ષ મૂકીએ 29 નંબરમાં કે ફાઉન્ડેશન સ્ટેજથી એટલે કે પાયાના શિક્ષણથી પાઠ્યક્રમમાં સાંસ્કૃતિક વિરાસત, રીતિ રિવાજ, ભૂગોળ, પ્રાચીન અર્વાચીન જ્ઞાન વગેરેને સ્થાનિક સંદર્ભની દ્રષ્ટિએ પુનર્ગઠિત કરવામાં આવશે. મિત્રો, જ્યારે આપણે જે આ બેઝિક લેવલથી એટલે કે પ્રાથમિક કક્ષાએથી જે આપણે સાંસ્કૃતિક વિરાસતની વાત કરીએ તો મારો એક અનુભવ છે કે અમારા પાટણ જિલ્લાની અંદર સાંતલપુર તાલુકો, નહીં કે એકલો સાંતલપુર તાલુકો, કચ્છ વિસ્તાર, સૌરાષ્ટ્ર વિસ્તાર, ત્યાં ગામે ગામ પથ્થરના સ્વરૂપે પાળિયા અસ્તિત્વ ધરાવે છે. હવે વર્તમાન પેઢીને ખબર નથી કે આ અમારા પૂર્વજોના કે જેમને ખરેખર સારા પરાક્રમો કર્યા છે અને એના યાદ સ્વરૂપે આ કાંભીઓ મૂકવામાં આવેલી છે, આ પાળિયા મૂકવામાં આવે, એનું પૂજન થવું જોઈએ. પરંતુ સમય જતાં સમયાંતરે વર્તમાન પેઢીના પથ્થર જ છે, ત્યાંના સ્થાનિક નાગરિકોને પણ એમ જ છે, એટલે એનું કોઈ મહત્ત્વ ના રહ્યું. આ વિરાસત જળવાવી જોઈએ, એના માટે અમે છેલ્લા 5 વર્ષથી પ્રયત્ન કર્યો. સાંતલપુર તાલુકાના ચોરવાડ વિસ્તારના 25 ગામોની અંદર દરેકે દરેક ગામમાં કોઈમાં 50 પાળિયા હતા, કોઈમાં 100 હતા, કોઈમાં 125 હતા, એવી સંખ્યામાં. એટલે કે પહેલાંના સમયમાં એમના પૂર્વજો એમણે કોઈ ગાયોને બલિદાન રોકવા માટેના એમના પોતાના બલિદાન આપ્યા છે, કોઈએ ગૌચર માટે પોતાના ખેતરો પણ આપી દીધા છે. આવું કામ કરનાર પુરુષોના સ્થાપત્યો હતા અને એ સ્થાપત્યોની જાળવણી માટેનો પ્રયત્ન કર્યો અને કરવો જોઈએ, આ નીતિમાં મુકાયું છે. તો જ આપણે આપણી આગળ આવનાર પેઢીને આપણા જે મૂલ્યો હતા ને એ મૂલ્યો આપણે પ્રસ્થાપિત કરી શકીશું મિત્રો. એટલે આપણી જે સાંસ્કૃતિક વિરાસત છે એને જાળવવી પૂરતી નથી, પરંતુ બીજી પેઢીમાં એને પ્રસ્થાપિત કરવી, અને એ આપણે આ શિક્ષણ પ્રક્રિયાની અંદર આમે જ કરીશું તો જ શક્ય બનશે, નહીંતર નહીં શક્ય બને, એ વિસરાઈ જશે. રીત રિવાજો ખૂબ જ જરૂરી બાબત છે. આપણી સંસ્કૃતિ બહુ સમૃદ્ધ સંસ્કૃતિ છે, રીચ કલ્ચર છે આપણું,
એ અલ્પજીવી નથી, ચિરંજીવી છે. અને એ આપણા રીત રિવાજોને જાળવવા માટેનો મિત્રો પ્રયત્ન. પછી ભૂગોળ, પ્રાચીન અર્વાચીન જ્ઞાન, એ છીછરું જ્ઞાન નહીં, પરીક્ષાલક્ષી જ્ઞાન નહીં, એ આપણી જડ જાણતો હોય. અને જ્યારે જડ જાણશે ને ત્યારે જ એની ઇમારત એ મજબૂત રીતે પોતાના વ્યક્તિત્વની ઇમારત ઊભી કરી શકશે. અને એવા સ્થાનિક સંદર્ભની દ્રષ્ટિએ આ વિષયનું પુનર્ગઠન કરવાનો પ્રયત્ન. સાથે સાથે આપણે જોઈએ કે શીખવવા માટે વાર્તા, જેમ આપણે ગીજુભાઈને અત્યારે હાલ આપણે મુસાળીમાં તરીકે ઓળખીએ છીએ, અને દીવા સપના આપણા ગીતા સ્વરૂપે આપણા શિક્ષણ ક્ષેત્રમાં આપણે દીવા સપનાને સ્વીકારીએ છીએ. ત્યારે શીખવા માટેની વાર્તા, રમતો, ઉદાહરણો, કલા જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય એ માટેની વ્યવસ્થા મિત્રો આ શિક્ષણ નીતિની અંદર કરવામાં આવી છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને આનો તલસ્પર્શી અભ્યાસ કરીએ, અને એ અભ્યાસ કર્યા બાદ આપણા અનુભવો, આપણી તજજ્ઞતા આપણા બાળકોમાં વહેંચીએ તો આના સારા પરિણામો આપણે ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકીશું. મિત્રો, આપ સૌનો આભાર. માનનીય દર્શનાબેનને વિનંતી કરીએ કે આનું સમાપ્ત કર્યું. આજે આપણે સૌ આ કાર્યક્રમ પછી તરત જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં સંબોધન કરવાના છે, એના અન્વયે જોડાવાના છીએ. આ માટે હું બહુ સમય ન લેતા એટલું કહીશ કે આ જે ચેપ્ટર છે એ ટોટલ 46 મુદ્દાઓ સાથે જોડાયેલું છે. અને આ 4 ચેપ્ટરની અંદર પેટા ચેપ્ટરો કહીએ તો 11 મુદ્દાઓ અને 46 એના સબ પોઈન્ટ સાથે સંકળાયેલું છે. આજે આપણે અહીંયા 7 મુદ્દાઓની ચર્ચા કરી છે, અને 7 મુદ્દાઓના પેટા મુદ્દાઓ કહીએ તો 29ને આપણે કવર કર્યા છે. નેક્સ્ટ આપણે બીજા 4 મુદ્દાઓની ડિસ્કશન કરીશું, અને એની અંદર આ 46 મુદ્દાઓને આવરી લઈશું. ખૂબ લેન્ધી ચેપ્ટર એવું કહીએ તો પણ ચાલે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ટ્રાન્સલેશન કરી અને GCRTએ જીવન શિક્ષણમાં આપના સુધી પહોંચાડવા, જીવન શિક્ષણ મારફત આપના સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. GCRTની આપણી વેબસાઇટ છે, એની અંદર આપ જોશો તો આપને એને ઉપલબ્ધ બનશે. આપ સૌને પણ એ વિનંતી છે કે જે ગુજરાતીનું ટ્રાન્સલેશન છે એની અંદરનું આ જે ચેપ્ટર છે એ આપ ફરી એક વખત વાંચી લો. આ ચેપ્ટર આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. બંને માનનીય સાહેબ જે છે, કરકર સાહેબ અને ચૌધરી સાહેબે આપની સમક્ષ એકદમ સરળ રીતે મૂકેલું છે. એકદમ સરળ આપણી ભાષામાં લોકલ રિસોર્સિસ સાથે એને મૂક્યો છે. પૂરેપૂરો એની અંદર ન્યાય આપ્યો છે. અને આપ બી જ્યારે એને ફરી વખત રિફર કરશો તો તમે પણ એમ જ કહેશો કે ના, આ સાહેબે આ વાત કરેલી હતી એ આના અનુસંધાને છે, અને આ અનુસંધાને હવે આપણે આગળ કામ કરવાનું રહેશે. તો અહીંયા બંને સાહેબોનો આપણે અભિનંદન પણ પાઠવીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ, અને એમને આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે એને આટલું સુંદર ગહન વાંચનથી અને અભ્યાસથી આપણને આ જે ચેપ્ટર જે છે એની મહત્ત્વતા સાથે આપણી સમક્ષ મૂક્યું છે. આ જે સેશન છે એના અધ્યક્ષ જે છે એવા જે અશોકભાઈ ચૌધરી સાહેબ, જે GCRTમાં રીડર તરીકે કામ કરી રહ્યા છે, એમનો પણ આપણે અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ. અને નરેન્દ્રભાઈ રાવલ, જેમને સંસ્કૃત વક્તા તરીકે આપણને, અને આ ચેપ્ટરમાં પણ સંસ્કૃતની ઘણી બધી બાબતોને આવરી લીધેલી છે, એને પણ આપણે આભાર માનીએ છીએ. અને એમને કેટલાક સંબોધનમાં પણ સંસ્કૃત વાક્યો સાથે આપણી સમક્ષ મૂક્યું છે. અને આની અંદર અભ્યાસક્રમની અંદર પણ સંસ્કૃતને એટલું જ એમ્ફેસાઇઝ કર્યું છે. અને સંસ્કૃત માટેની પદ્ધતિ કઈ, તો કે સંસ્કૃતથી સંસ્કૃતની સંવાદ પદ્ધતિથી સંસ્કૃત શીખવીશું, એવું આની અંદર જણાવેલું છે. તો આ સાથે હવે ફરી આપણે બધા જોડાઈ રહ્યા છીએ. માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી મહોદય
નરેન્દ્રભાઈ સાહેબ મોદીને સાંભળવા માટે. તો આપ સૌને રિક્વેસ્ટ કરી રહી છું, વિનંતી કરી રહી છું કે આપણે સૌ આની અંદર જોડાઈએ. આભાર.